તલસાણા તાવી ગામમાં આવેલ ભારે વરસાદના કારણે અવળા સોલર કંપની પ્લાન્ટમાં વરસાદી પાણી ભરાતા અનેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બળી ગયા. વરસાદી પાણી પ્લાન્ટમાં ભરાઈ જતા આઈટીડી ટ્રાન્સફોર્મર, ઇન્વર્ટર, એસીબી, રોબોટ તેમજ અન્ય ઇલેક્ટ્રિક સાધનોને ભારે નુકસાન થવા પામ્યું. લખતર તાલુકાના તલસાણા અને તાવી ગામમાં અવળા સોલર કંપનીના પાવર પ્લાન્ટ હાલમાં કાર્યરત છે. તેમાંથી તલસાણા ગામ અને તાવી ગામની સીમમાં અને આવેલ અવળા સોલર પાવર પ્રોજેક્ટ પ્લાન્ટમાં લખતર તાલુકામાં થયેલ ભારે વરસાદને પગલે પૂર આવતા પૂરના ધસમસતા પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને તારીખ 23 જુલાઈ અને તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસે આવેલ ભારે વરસાદને કારણે તારાજી સર્જાવા પામી હતી. આથી કંપનીમાં આઈટીડી ટ્રાન્સફોર્મર, ઇન્વર્ટર, એસીબી, રોબોટ સહિત અનેક જુદા ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ સાધનોને ભારે નુકસાન પહોંચવા પામ્યું હતું. અને મેનેજમેન્ટના જણાવ્યા મુજબ હાલ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આથી કંપની મેનેજ દ્વારા સરકારશ્રીને એક વિનંતી કરવામાં આવી રહી છે કે સરકારશ્રી દ્વારા શક્ય હોય ત્યાં સુધી તેઓને આર્થિક મદદ કરે તેથી કંપની ઊભી થાય.